નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1617માં એપિસોડ અને 1617માં એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે પાણીનો પ્રકોપ. પાણીના પ્રકોપથી ગુજરાતના 3 જિલ્લાઓ અને એમાં ગ્રામીણ વિસ્તાર અને તેમાં પણ ખેડૂત પરેશાન થઈ ગયો છે, બરબાદ થઈ રહ્યો છે. એટલે બોલવું છે સરકાર સુધી મારા ખેડૂતનું ગ્રામીણ વિસ્તારનું દર્દ પહોંચાડવું છે. અને બીજો મુદ્દો છે મહિલાઓ હાઉસ એરેસ્ટ. જી હા, જે ફરજીવાળો હાઉસ એરેસ્ટના નામે થાય છે તેમાં મહિલાઓ હવે શિકાર બનવા લાગી છે. એટલે ખાસ કરીને મહિલાઓ આ કાર્યક્રમ જોવો જરૂરી છે. અને ત્રીજો મુદ્દો છે તેરા તુજકો અર્પણ. જે ચોરીનો સામાન હોય છે તે પકડાય છે તેને સરકાર એટલે કે પોલીસ કેવી રીતે મૂળ માલિકને પાછી આપે છે અને કેટલી રકમ અને કેટલી ચીજ વસ્તુ અત્યાર સુધી પાછી અપાઈ છે તેની વાત કરવી છે. પણ શરૂઆત કરીએ પાણીના પ્રકોપના મુદ્દાથી. રાજ્યમાં 102% કરતાં વધુ આ સિઝનનો વરસાદ વરસી ચૂક્યો છે. પણ હાલની અંદર ઉત્તર ગુજરાત અને ખાસ કરીને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર ડીપ ડિપ્રેશન બન્યું છે, જે ભુજથી 180 કિલોમીટર દૂર ઉત્તર પૂર્વમાં કેન્દ્રિત છે. જેના કારણે ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદનો માહોલ સર્જાયો છે. ન માત્ર વરસાદ પણ નદીઓમાં છોડાયેલા પાણીના કારણે, ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે પણ અનેક વિસ્તારો જળમગ્ન છે. આપણા પ્રદેશના ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા અને પાટણ જિલ્લો પ્રભાવિત છે. કચ્છ સવિશેષ પ્રભાવિત છે. તો અમદાવાદ જિલ્લાનો ગ્રામીણ વિસ્તાર સાથે જ ખેડા જિલ્લાનો કેટલોક વિસ્તાર જ્યાં ખેડૂતોનો પાક હજુ પણ ડૂબેલો છે, જળમગ્ન છે. એટલે વિસ્તૃત વાત કરવી છે. શરૂઆત કચ્છથી કરીએ. મુશળધાર વરસાદે કચ્છ જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત કર્યું છે. 2 દિવસમાં કચ્છના રાપરમાં રીતસર આપ ફાટ્યું છે અને 17.2 ઇંચ વરસાદ ખાબક્યો છે. ગાંધીધામમાં 7 ઇંચ વરસાદ, અંજારમાં 6 ઇંચ, ભુજમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો. જેના કારણે સૌથી વધુ સમસ્યા લખપતમાં પણ આવી છે, કારણ કે લખપતમાં આજના દિવસમાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદથી પૂર્વ કચ્છના વિસ્તારોની અંદર 56 વીજપોલ અને 134 ફીડર એટલે વીજળીના જે ફીડર હોય છે તે પ્રભાવિત થયા છે. જ્યારે પશ્ચિમ કચ્છના 117 વીજ ફીડર ક્ષતિગ્રસ્ત થયા છે. પૂર્વ કચ્છના 18 જ્યારે પશ્ચિમ કચ્છના 20 ગામોનો વીજ પુરવઠો ખોરવાયેલો છે. કચ્છનું સફેદ રણ, એના દ્રશ્યો જોજો. કચ્છનું સફેદ રણ રીતસર દરિયાની અંદર ફેરવાઈ ગયું છે. આપણે સફેદ રણના એ દ્રશ્યો જોઈશું. રીતસર સફેદ રણ જે છે તે દરિયામાં ફેરવાયું છે. ધોરડો સફેદ રણ અને વોચ ટાવરનો આખો વિસ્તાર જળમગ્ન થયો છે. તો કચ્છનો સૌથી મોટો યક્ષ મેળો હાલ બેહાલ થયો છે. આપ આ સફેદ રણનો વિસ્તાર જોઈ શકો છો. અહીંયા રણ નથી દેખાતું, અહીંયા દરિયો દેખાય છે. પેલા મેળાના પણ તમે દ્રશ્યો જોયા. મેળાના આખા પંડાલ જમીનદોસ્ત થયા છે. ખાણીપીણીના સ્ટોલ જમીનદોસ્ત થયા છે અને મેળો 2 દિવસ મુલતવી રખાયો છે. રાપરમાં પોલીસે વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કર્યું છે. પોલીસે જબરજસ્ત કાર્યવાહી કરી છે. વરસાદથી 20 જેટલા વિદ્યાર્થીઓ જલારામ બાપા હોસ્ટેલમાં ફસાયા હતા. આ દ્રશ્યો જોઈ શકો છો. અને આ તમામ બાળકોને આપણી પોલીસે સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે. તો કચ્છના ખડીર રતનપુર ગામે માંડરવારી નદી તોફાની બની, 5 ભેંસો ત્યાં તણાઈ હતી. રાપર શહેરની શંકરવાડી, તકિયાવાસ, પોલીસ લાઇન, મામલતદાર ક્વાર્ટર સહિતના અનેક એવા વિસ્તારો છે જે જળમગ્ન હતા. બીજી તરફ ગાંધીધામ પણ પાણી હતું. ગાંધીધામના તમામ વિસ્તારોમાં જબરજસ્ત જળ પ્રભાવ આજે જોવા મળ્યો છે. અનેક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી હતા. આ વિડીયો આપ જોવો છો એ ખેતરના વિડીયો છે, વાડીના વિડીયો છે, એક શહેરનો વિડીયો છે. આપ જોઈ શકો છો. વાગડ વિસ્તારના ખેતરો બેટમાં ફેરવાયા છે. ફૂલ સ્ક્રીન જોજો. એ ખેતર આખા બેટમાં ફેરવાયા છે અને અહીંયા કયો પાક બચ્યો છે એ સમજવું મુશ્કેલ છે. જમીન ધોવાય છે. પાક તો ઠીક, આખીને આખી જમીન ધોવાય છે. રાપર, સુઈ અને ગવરીપરને જોડતો પુલ આખો તૂટી ગયો, જેના કારણે ગામનો સંપર્ક તૂટ્યો છે. ભચાઉનું નરા ગામ સંપર્ક વિહોણું થયું છે. નરાથી અગોઈ વચ્ચેનો રસ્તો બંધ થયો છે. આડેસર ગામ નજીકના ખેતરો બેટમાં ફેરવાયા છે.
ભુજ શહેરની અંદર પણ આ પ્રકારની સ્થિતિ આજે દિવસ દરમિયાન જોવા મળી. અનેક એસટીના રૂટ ખોરવાયા છે. સામખિયાળી સુરતબારી વચ્ચેનો હાઈવે પર પાણી ફરી વળ્યા છે. ભચાઉનો વામકા ડેમ છલોછલ ભરાયો છે, જેના કારણે ભચાઉ વામકા સામખિયાળી જવાના રસ્તા બંધ થયા છે. આ જ પ્રકારની હાલત જમકુનિયારી નાની સિંચાઈ ડેમની છે. અબડાસાનું બારાગામ સંપર્ક વિહોણું થયું છે. ગામમાં રહેતા 300 લોકોનો સંપર્ક નથી થઈ શકતો. બીચ માંડવીનો જે બીચ છે ત્યાં પણ એ જ પ્રકારે બંદોબસ્ત પણ ગોઠવવો પડ્યો છે, કારણ કે લોકો મોટી સંખ્યામાં અત્યારે જતા હોય છે અને સાવચેતીના ભાગરૂપ જિલ્લાના તમામ સરકારી કર્મચારીઓને હેડક્વાર્ટર ન છૂટવાની સૂચના અપાઈ છે. આંગણવાડી, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને પ્રાથમિક શાળાઓની અંદર જિલ્લામાં આજે રજા અપાઈ છે. પાટણની વાત કરી લઉં તો પાટણની અંદર પણ રીતસર જળ પ્રકોપ જોવા મળ્યો. આ કચ્છ અને ત્યારબાદ પાટણ અને બનાસકાંઠા બંને સૌથી વધુ ખેતી આધારિત જિલ્લા છે. પાટણમાં મોડી રાતે જે વરસાદ શરૂ થયો તેના કારણે પાટણ જિલ્લો પાણી થયો છે. સાંતલપુર તાલુકાના અંદર 12 કલાકમાં 10.51 ઇંચ વરસાદ ખાબક્યો. રાધનપુરમાં 9.75 ઇંચ વરસાદ ખાબક્યો. સાંતલપુર તાલુકાના વારાઈ, દાંતરાણા સહિતના ગ્રામીણ વિસ્તારોમાં જળ પ્રલય રીતસર જોવા મળે છે. જામવાડા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ગામ તરફ જવાના તમામ રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે. બાબરા ગામનું તળાવ ઓવરફ્લો થયું છે. સાંતલપુર તાલુકાના અનેક રસ્તાઓ ધોવાયા છે. એવાલથી જોખાત્રાનો રસ્તો તૂટી ગયો છે, વાહન વ્યવહાર બંધ છે. સાંતલપુર ગાંધીધામ કચ્છનો હાઈવે, એની ઉપર તો રીતસર નદી વહેતી. ફૂલ સ્ક્રીન દ્રશ્યો જોજો હાઈવેના, ફૂલ સ્ક્રીન દ્રશ્યો જોજો. હાઈવેના દ્રશ્યો જોઈ શકો છો. હાઈવેના દ્રશ્યો જોઈ શકો છો. હાઈવે ઉપર નદી વહેતી હોય ને તે પ્રકારની સ્થિતિ છે. સિધાડા સુઈગામ હાઈવે પર વરસાદી પાણી ભરાયા છે અને એટલે બંધ કરાયો છે. બાબરા ગામનું તળાવ મેં કહ્યું એમ બંધ છે. વરસાદી પાણીના નિકાલ માટે હાઈવે પરના ડિવાઈડર તોડવાની ફરજ પડી છે. તો સામખિયાળી રાધનપુર નેશનલ હાઈવે વરસાદી પાણીથી પ્રભાવિત થયો છે. આ તો વાહન વ્યવહારની વાત થઈ. પણ આ વરસાદના કારણે પાટણ જિલ્લો જે ખેતી આધારિત છે ત્યાં હજારો એકર જમીનમાં વાવેતર કરેલો પાક પાણીમાં ગરકાવ થયો છે. સાંતલપુર તાલુકાના મીઠા ઉદ્યોગને નુકસાન પહોંચ્યું છે. સાંતલપુરના કલ્યાણપુર ગામમાં 150થી વધુ મકાનો ની અંદર પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. સિગાડા ગામની પણ ખરાબ હાલત છે. 12 કલાકથી આ ગ્રામીણોને ભોજન નહોતું મળ્યું. ત્યાં પ્રશાસને 100થી વધુ લોકોને રેસ્ક્યુ કર્યા છે. રાધનપુરમાં પણ આ પ્રકારની સ્થિતિ છે. રાધનપુરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે અને ચારેકોર પાણી જોવા મળે છે. એનડીઆરએફની ટીમોએ લોકોનું રેસ્ક્યુ પણ કર્યું છે. 27 લોકો જે ફસાયા હતા તે. પણ સૌથી વધુ ગ્રામીણ વિસ્તાર કે જ્યાં પાણી ઓસરી નથી રહ્યા, વરસાદ વરસતો રહે છે. આપ જોઈ શકો છો રેસ્ક્યુના દ્રશ્યો. ત્યાં પાક ધોવાયો છે. આખા ખેતર ધોવાઈ ચૂક્યા છે. ખેડૂત બેહાલ થઈ ચૂક્યો છે. મારો પાટણ જિલ્લાનો એ જ પ્રકારે બનાસકાંઠાની હવે વાત કરી લો. બનાસકાંઠા ખેતી આધારિત જિલ્લો છે. હરિત ક્રાંતિ અને શ્વેત ક્રાંતિ અહીંયા થઈ હતી, પણ દુર્ભાગ્યવશ જરૂર કરતાં વધુ વરસાદ પડ્યો છે. 2 દિવસમાં સુઈગામાં 16.57, ભાભરમાં 17.2, વાવમાં 13.82, થરાદમાં 13.15, દિયોદરમાં 8.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. અવિરત આ વરસાદ વરસતો રહ્યો. થરાદ પાણી થઈ ગયું. લોકોના ઘર દુકાનોમાં પાણી ભરાયા છે. મોટું નુકસાન થયું છે. સરકારી કચેરી તરફ જવાના રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ છે. અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ છે. લોકો પ્લાસ્ટિકની પાઇપ પર બેસીને પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. આપ આ દ્રશ્યો જુઓ છો. થરાદની સરકારી વાણિજ્ય કોલેજ પણ પાણીમાં ગરકાવ થઈ છે. થરાદના ગ્રામીણ વિસ્તાર, જેવું કહું છું, ગ્રામીણ વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત છે અને એના ખેતરો બેટમાં ફેરવાયા છે. વાવના ખેતરો પણ આ જ પ્રકારની સ્થિતિ છે. સુઈ ગામની અંદર પણ થોડી ઘણી ખેતી થાય છે. ખેડૂતો મહેનત કરે છે રાત દિવસ એક કરીને, પણ ત્યાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે. સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે મુખ્યમંત્રીએ પત્ર લખીને જે નુકસાની છે તેનું યોગ્ય વળતર ચૂકવાય તે માટે માગ કરી છે. ધારાસભ્ય અમરુજી ઠાકોરે પણ આ પ્રકારની માગ કરી છે. ખેડૂતોને જબરજસ્ત નુકસાન થયું છે. આખો પાક ક્યાંક પડી ગયો છે, ક્યાંક જમીન ધોવાઈ ચૂકી છે. પાક તો હજુ પણ એક સિઝન પૂરતી વાત હોય, પણ જ્યાં ખેડૂતની જમીન ધોવાતી એની શું સ્થિતિ થાય આપ સમજી શકો છો. હવે આ તો વરસાદના કારણે થયેલી સ્થિતિની વાત કરું. હવે અમદાવાદ અને ખેડા જિલ્લા બનાસકાંઠાની વાત કર્યા બાદ હવે બનાસકાંઠાના સીધા દ્રશ્યો પણ તમે જોશો. શંકર ચૌધરી મુલાકાતે પહોંચ્યા છે. શંકર ચૌધરી આજે વિધાનસભાનું 3 દિવસનું સત્ર છે. એ જ દરમિયાન
આજે સત્રની કામગીરી જેવી પૂરી થઈ છે, સીધા બનાસકાંઠા થરાદ પહોંચ્યા છે. આપ જોઈ શકો છો, આ દ્રશ્યો જોઈ શકો છો. રાતભર એમનો અલગ અલગ વિસ્તારમાં પ્રવાસ છે. ખેડૂતોની દર્દ જાણવું જરૂરી છે. શંકરભાઈ આજે ગયા છે ત્યારે અપેક્ષા છે ખેડૂતનું દર્દ પ્રશાસન સુધી પહોંચાડે. વિધાનસભાના અધ્યક્ષ તો છે, એની સાથે સાથે શંકરભાઈ થરાદના ધારાસભ્ય પણ છે અને એટલે જ અપેક્ષા છે પૂરી વાત સરકાર સુધી પહોંચે, જબરજસ્ત રજૂઆત થાય. સરકાર જે સિસ્ટમ પ્રમાણેની જે ચોપડીમાં લખેલી છે એ આઉટ ઓફ બોક્સ જઈને ભગવાન જે રીતે વરસાદ આપે છે, ઠીક એ જ રીતે આઉટ ઓફ બોક્સ જઈને ખેડૂતોની મદદ માટે શંકરભાઈ રજૂઆત કરે, સરકારની અંદર સ્ટ્રોંગ વાત કરે તે જરૂરી છે. ખેડાની વાત કરી લઉં. અમદાવાદ અને ખેડા ઝાઝો વરસાદ નથી પડ્યો, વરસાદ અહીંયા રોકાયો, પણ સાબરમતી નદીનું જે પાણી હતું એ પાણીએ ખેડા અને અમદાવાદના કેટલાક વિસ્તારો જે ગ્રામીણ વિસ્તાર છે ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જી છે. ખેડામાં સાબરમતીના કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ છે. ખેડાના રસિકપુર, પથાપુર અને કાલોલીમાં પાણીએ જબરજસ્ત વિનાશ સર્જ્યો છે. ડ્રોન વિડીયો જોજો તમે, એનાથી એની ગંભીરતા ખબર પડશે. ક્યાંય તમને જમીન દેખાતી હોય તો કહો, ક્યાંય ઊભો પાક દેખાતો હોય તો કહો. આખાને આખા ખેતર ધોવાઈ ચૂક્યા છે. ઘૂંટણથી લઈ કેડ સમા માથોડું સમા પાણી છે. ખેડૂતનું કશું અહીંયા બચ્યું નથી. ઘાસચારો આખો ને આખો ઘાસચારો તળાઈ ચૂક્યો છે, બરબાદ થઈ ચૂક્યો છે, પલળી ચૂક્યો છે. ખેડા તાલુકાનું રસિકપુરા ગામ સૌથી વધુ પ્રભાવિત છે. રસિકપુરાની અંદર ડાંગર આખી ધોવાઈ ચૂકી છે. અનેકના ઘર ડૂબ્યા છે. લોકો ઘરની છત ઉપર આશરો લઈ રહ્યા છે. એસડીઆરએફની ટીમે ફૂડ પેકેટનું વિતરણ ચોક્કસ કર્યું છે. આ જ પ્રકારે પથાપુરની અંદર પણ આ જ પ્રકારનો જળ કરફ્યુ છે. સાબરમતીના પાણી ખેડા તાલુકાના ખેડૂતને બરબાદ કરી ચૂક્યા છે. અહીંયા વહીવટીતંત્રે ચોક્કસથી 22 બસો મૂકીને કેટલાક લોકોનું સ્થળાંતર કરાયું છે, પણ લોકો જીવ બચાવવા, કમસે કમ ખાવા પીવાનો સામાન બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઘરનું રાસ રચીલું અને પાક તો દૂર, પણ સ્થિતિ અતિ દરુણ અને અતિ કરુણ જોવા મળે છે. કેમ કે સાબરમતીની સાથે આ વિસ્તારમાં વાત્રક નદીએ પણ વિનાશ ફેર્યો છે. ટ્રેક્ટર સિવાય ગામમાં જવું શક્ય નથી, બોટ સિવાય જવું શક્ય નથી. આ દ્રશ્યો જોઈ શકો છો. હવે અમદાવાદનો આજુબાજુનો વિસ્તાર, જ્યાં અમદાવાદ જિલ્લાનું ધોળકા તાલુકાના આંબલિયારા, કોદરિયાપરા, ખાતરીપુર, વૌઠા, સાથળ સહિત બરખા, ભાત સહિતના અનેક ગામોમાં જળમગ્ન છે. ધોળકાના બરખાનો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. બરખા ગામનો સંપર્ક તૂટેલો હતો. ટ્રેક્ટર સિવાય અહીંયા પણ જવું શક્ય નહોતું. આખાને આખા ગામ પાણી છે. હજુ પાણી ઓસર્યા નથી. અવકાશી આફત ઓછી થઈ છે, પણ જમીન ઉપરની સ્થિતિ હજી સુધરી નથી. અને એટલે જ આ તમામ જિલ્લાઓની ખેડૂતોની, ગ્રામીણ વિસ્તારનું દર્દ, નાના વેપારીઓનું દર્દ સરકાર સુધી પહોંચાડવું જરૂરી છે. ચર્ચાની અંદર જ્ઞાનીબેન ઠાકોર જોડાઈ રહ્યા છે, સાંસદ છે બનાસકાંઠાના. લવંગજી ઠાકોર ધારાસભ્ય છે રાધનપુરના. કલ્પેશભાઈ પરમાર ધારાસભ્ય છે માતરના. કલ્પેશભાઈ, માતરની વાત કરું પહેલાં બનાસકાંઠા અને પાટણની વાત કરી લઉં. જ્ઞાનીબેન, આપ તો દિલ્હી છો, પરંતુ મારે હકીકત જાણવી છે, કયા પ્રકારની સ્થિતિ આપણા બનાસકાંઠામાં સર્જાઈ છે? રોનકભાઈ, આપણા માધ્યમથી પહેલાં તો સમગ્ર બનાસકાંઠા જિલ્લો અને જ્યાં પણ વરસાદના કારણે નુકસાન થયું છે અને લોકોને સલામત જગ્યાએ લઈ જવા માટેની વાત હોય કે એમને મદદ કરવા માટેની વાત હોય, સ્વૈચ્છિક સંસ્થાઓ હોય, વહીવટીતંત્ર હોય, જે તે રાજકીય પક્ષના જે કંઈ કાર્યકરો હોય, એ પોતે અત્યારે રાજકારણને પર ઉઠીને, પક્ષાપક્ષીને પર ઉઠીને લોકોને મદદ કરવા માટેનો આ સમય છે. એટલે સમગ્ર ગુજરાતની અંદર આ રીતે જ્યાં પણ જરૂર પડે ત્યાં એકજૂથતા સાથે કુદરતી કે જે અમુક જે આ કુદરતી આપતો હોય કે આ પ્રમાણે હોય ત્યારે એકજૂથતા થઈને લોકોની મદદ કરવી એ આપણી સૌની એક નાગરિક તરીકે પ્રથમ ફરજ છે. અને એ પ્રમાણે સમગ્ર અમારા વિસ્તારના કાર્યકરો જ્યાં પણ જરૂર પડે ત્યાં એમનાથી શક્ય બને એ કરી રહ્યા છે. વાત છે રોનકભાઈ, હું સાંભળતી હતી કે આજે અડધું ગુજરાત એ વરસાદની તબાહીના એક બરબાદીના નેજા હેઠળ અત્યારે જીવી રહ્યું છે. આ જ્યારે વરસાદ આવે ત્યારે આપણે એનું એનાલિસિસ થાય,
મદદ કરવા માટેની વાત થાય, સર્વે થાય. પણ હું ટીકા ટિપ્પણીમાં નથી પડતી, પણ એક ચોક્કસ વાત કરવા માગું છું રાજ્ય સરકારને કે તમે જે જળાશયો જે તે વખતની ગવર્મેન્ટે બનાવ્યા, એના પછી ગુજરાતની અંદર કોઈ એવા જળાશયો નથી બન્યા કે જેથી કરીને વરસાદી પાણીનો સંગ્રહ થાય. માત્ર બોરી બંધો અને એક નાના ખાલી રેકડ ઉપર ઉધારવા પૂરતા જ જે સ્કીમો ચાલે છે, એને બદલે સરકાર જ્યાં પણ ગવર્મેન્ટની લેન્ડ છે, આજે હું તમને એક સોયગામનો દાખલો આપું કે અનેક વખત મેં પોતે જ્યારે ધારાસભ્ય હતી ત્યારે પણ રજૂઆત કરી કે સોયગામ તાલુકો એ આપણો ઇન્ટરનેશનલ એટલે કે રાષ્ટ્ર આપણો જે ભારતને પાકિસ્તાનની બોર્ડર કે છેલ્લો આપણો તાલુકો છે, ત્યાં 16 ઇંચથી વધારે વરસાદ પડ્યો. પણ એના કરતાં પણ જે બહારથી પાણી આવ્યું, લુણી નદીનું પાણી તે બાજુ થરાદથી કરીને ધાનેરાથી કરીને સમગ્ર જે બહારથી ઇવન રાજસ્થાનથી કરીને બધું જ પાણી એ છેલ્લે લાસ્ટ સોયગામ થઈને રણમાં એ બાજુ દરિયામાં જાય છે. એટલે મારો કહેવાનો અર્થ એટલો છે કે આવનાર સમયની અંદર સરકાર જે વરસાદી પાણીના સંગ્રહ માટે મોટા જળાશયો બનાવે, અને બીજું આપે કહ્યું કે ખેડૂત એ માત્ર બનાસકાંઠાની અંદર ખેતી આધારિત અને પશુપાલન આધારિત છે, બીજી આ કોઈ નથી ઇન્ડસ્ટ્રી, નથી કોઈ બીજી કોઈ રોજગારી. એટલે જે એકલો ખેડૂત ખાતેદાર બરબાદ નહીં, પણ એમાં ખેતમજૂર કામ કરતો ખેતમજૂર હોય, માત્ર પશુપાલનનો ધંધો કરતો હોય, આ તમામ લોકોને મોટા પાયે નુકસાન થયું છે. અને સરકારના રૂલ્સ થોડા બદલવાની જરૂર છે. વચમાં 2017માં કેમ કંઈક સરકારે પરિપત્ર કર્યો કે કોઈ પણ વિસ્તારની અંદર 40 થી 50 ઇંચ વરસાદ એકી હાથે પડે અને તો જ ખેડૂતોને વળતર મળશે. હવે તમે એમ માનો કે સંપૂર્ણ રીતે ખેડૂતોનો પાક સાફ થઈ ગયો હોય તો પછી એની અંદર 10 ઇંચ પડે, 15 ઇંચ પડે કે 20 ઇંચ પડે કે 50 ઇંચ પડે, પણ હવે સંપૂર્ણ રીતે નાશ જ થઈ ગયો છે. તો એના માટે કરીને સરકારે સ્થળનું નિરીક્ષણ કરીને અધિકારીઓની ટીમ બનાવીને વહેલામાં વહેલું ખેડૂતોને જે નુકસાનીનું વળતર ચૂકવવું જોઈએ. અને હાલ પ્રાથમિક તબક્કે જે એને કેશ ડોલની વ્યવસ્થા કરવાની થતી હોય, જ્યાં લોકોને સ્થળાંતર કરવા માટે હજુ મને સોયગામ તાલુકાના ભાટવડથી ફોન આવે છે કે બેન 24 કલાક થઈ ગયા પણ હજી 25 લોકો છે એ પાણીની અંદર ફસાણા છે, નથી કોઈ ત્યાં સાધન જઈ શકતું, નથી કોઈ ટ્રેક્ટર કે એવું કોઈ વ્હીકલ જઈ શકતું. 2 કલાક પહેલાં જ મારે કલેક્ટર જોડે વાત થઈ, એમણે કીધું કે બેન અમારા પ્રયત્નો ચાલુ છે, સિદ્ધપુરથી હેલિકોપ્ટરની પણ કંઈક વ્યવસ્થા માટેની વાત એમણે કરી છે, પણ હજુ સુધી એ લોકોને આપણે બહાર કાઢી શક્યા નથી. એટલે મારો કહેવાનો અર્થ એટલો જ છે કે સમગ્ર ગુજરાત કે જ્યાં પણ આ જે વરસાદના કારણે આપણે અવારનવાર જ્યારે એનો એડવાન્સ પ્લાનિંગ કરતા હોઈએ છીએ, એના આયોજનના ભાગરૂપે એનો બજેટની અંદર ફાળવણી કરતા હોઈએ છીએ, અધિકારીઓને જવાબદારી સોંપતા હોઈએ છીએ. 2017માં આનાથી પણ વધારે ખરાબ પરિસ્થિતિ બનાસકાંઠામાં ફ્લડના કારણે થઈ હતી. તો એનામાં પરથી શીખ લઈને આ 6-7 વર્ષની અંદર જે કંઈ કરવું જોઈએ અથવા નીચે લોકોની જે માગણી હતી એ માગણીને કોઈને ગ્રાહ્ય રાખ્યા વગર જે પ્લાનિંગ કરવું જોઈએ નથી થયું, એ સ્વાભાવિક છે. છતાં હું અપેક્ષા રાખું સરકાર પાસે કે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં જ્યાં પણ જરૂર પડે ત્યાં સરકાર કેશ ડોલની આની બધાની મદદ કરે અને તટસ્થ અધિકારીઓને રાખીને જે ખેડૂતોને નુકસાન થયું છે એનો એક બાજુ કુદરતી આફતો, એક બાજુ દેવાના ડુંગર, અને અનેક રીતે જ્યારે ખેડૂત બરબાદ થાય છે ત્યારે રોનકભાઈ આપના માધ્યમથી હું એટલું જ કહું કે બીજા બજેટની અંદર બીજી જે કંઈ યોજનાઓ છે એની અંદર કાપ મેળવીને પણ આ ખેડૂતોને કંઈક સારું વળતર આપી અને એને કમસે કમ જીવાદોરી એની નિભાવે અને પોતે એનું ગુજરાન ચલાવી શકે એવું સરકાર મદદ કરે એવી હું અપેક્ષા રાખું છું. જ્ઞાનીબેન આપ જોડાયેલા રહેજો. લવિંગજી ઠાકોર મારી સાથે જોડાયા છે, રાધનપુરના ધારાસભ્ય છે. લવિંગજીભાઈ, જળબંબાકાર ન માત્ર બનાસકાંઠામાં પણ પાટણના અનેક તાલુકાઓમાં પણ છે. મારા કરતાં કદાચ આપનું નેટવર્ક કાર્યકર્તાઓનું પણ વિશેષ હશે. હાલ કેવી સ્થિતિ છે અને પ્રશાસન તરફથી કયા પ્રયાસ થઈ રહ્યા છે ઓછી હેરાનગતિ થાય, લોકોને નુકસાન ઓછું થાય તે માટે? હા રોનકભાઈ, આપના માધ્યમથી આપણે લાઈવ થયા છો એ બદલ ખૂબ આભાર. પણ મેં મારા 16 વિધાનસભામાં અને આખા પાટણ જિલ્લામાં ઘણી જગ્યાએ તબાહી મચી છે. કારણ કે 16 રાધનપુરમાં એ 48 કલાકમાં
જે આખી સિઝનમાં વરસાદ નહોતો વરસ્યો એથી વધારે વરસાદ પડ્યો છે અને ખેડૂતોના હકીકતમાં હું ખેડૂત પુત્ર છું. ખેડૂતોનો મોલ બધો તૈયાર થઈ ગયો હતો અને આ સાલ વરસાદ ધીરે ધીરે પડ્યો હતો એટલે રવિ બધી ખેડૂતોની સારો મોલ થયો હતો. પણ જે આ 48 કલાકથી એક જ ધારો વરસાદ પડ્યો અને જળબંબાકાર થઈ ગયું અને ખેડૂતોના જે ઊભા પાક હતો એ ખરેખર બધો તબાહી થઈ ગયો છે. એટલે મેં પણ અહીંયા સીએમ સાહેબને આજે વિધાનસભામાં લેખિત રજૂઆત કરી છે કે મારા વિસ્તારમાં હકીકતમાં જે ખેડૂતોને ભારે નુકસાન થયું છે તો એને ટીમો મોકલીને વ્યવસ્થિત સર્વે થાય. પણ એથી વિશેષ અત્યારે જરૂરિયાત એક એટલી બધી છે કે ઘણા ગામડામાં અંધારપટ છે. મારા વિસ્તારમાં લાઇટ નથી તો મેં અહીંયા કલેક્ટરને, જીએબી વાળાને અને અહીંયા ઉપર કનુભાઈના પીએ તન્ના સાહેબને પણ વાત કરી છે કે ભાઈ અહીંયાથી પણ ટીમો મોકલીને વહેલી તકે પહેલી તો લાઇટ થઈ જાય અને લોકોને સ્થળાંતર કર્યું છે એવા લોકોને ખાવા પીવાનું મળી રહે એટલા માટે તંત્રને મેં કલેક્ટરથી માંડીને પ્રાંત અધિકારી, તાલુકા વહીવટને પણ એ બધા કામે બધા ટીમો લગાડીને કામ કરી રહ્યા છે. રોડ રસ્તા પણ ઘણા તૂટી ગયા છે એટલે હાલત અત્યારે બિલકુલ કફોડી છે અને ઘણા તળાવો પણ તૂટ્યા છે. એના લીધે ગામડામાં ધારો કે બાબરા, આ બાવેડા, આ ગામડામાં પણ અને વહુવા ગામમાં રોડ રસ્તા તૂટી ગયા છે. ત્યાં કલેક્ટરને બધી ટીમો અત્યારે મારા વિસ્તારમાં જ છે જી. એટલે વહેલી તકે હું પણ ઈચ્છું કે વહેલી તકે આ તંત્ર દ્વારા લોકોને લાઇટ પૂરી પડે અને જે સ્થળાંતર કરેલા છે એ લોકોને ખાવા પીવાની સગવડ મળી રહે અને જે હકીકતમાં ખેડૂતે જગતનો તાત છે, મોઢે આવેલો કોળિયો એ ખરેખર ખેડૂતોને છીનવાઈ ગયો છે. એ આ તબાહીના કારણે, વધારે અતિ વરસાદના કારણે. તો માન્ય રાજ્ય સરકારને હું વિનંતી કરું કે એની ટીમો બનાવીને એની સર્વે કરીને જે ખેડૂતોને યોગ વળતર મળે એવી હું આપના માધ્યમથી એ સરકારને વિનંતી કરું છું. લવિંગજીભાઈ, જો આપ શાસક પક્ષ સાથે જોડાયેલા છો અને અનુભવી ધારાસભ્ય છો, સરકાર જો ફૂટપટ્ટી લઈને આપશે તો આપણા ખેડૂતને કશું નહીં મળે. હું ફરીથી કહું છું, જે સરકારી ચોપડે જે નિયમો બનેલા છે SDRF એના, તો કશું નહીં મળે. એનું બિયારણના મજૂરીના પૈસા નહીં નીકળે. તમને નથી લાગતું સરકારે જ્યારે આ અલગ જ પ્રકારની આફત આવી છે ત્યારે બધા નિયમોથી વિશેષ કોઈ પણ ચોપડી બોપડી નહીં, ખરેખર જે નુકસાન થયું છે એના પ્રપોઝનેટ એને ધ્યાનમાં રાખીને, કારણ કે માત્ર પાકનું નુકસાન નથી ને, જમીન પણ તો ધોવાઈ ગઈ હશે ને. અને બનાસકાંઠા અને પાટણની અંદર તો છેલ્લા એક દશકમાં 2-3 ઘટનાઓ બની છે. તો આ સરકારે ઉદાર મતે જ્યારે પણ સહાય કરે ઉદાર મતે કરવી જોઈએ. તમને નથી લાગતું? મને રોનકભાઈ પૂરો વિશ્વાસ છે કે સરકાર છે ખેડૂતોની છે અને 100% મને વિશ્વાસ છે કે ખેડૂતોને જે યોગ રીતે એને વળતર ચૂકવશે. જી. કારણ કે વારંવાર વળતર ચૂક્યું છે પણ આ વખતે તો વધારે તબાહી થઈ છે. ખેડૂતોનો મોઢે આવેલો કોળિયો ખરેખર એ છીનવાઈ ગયો છે એમ કહો તો કહેવાય. પણ મને સરકાર ઉપર વિશ્વાસ છે, અમારી સરકાર ઉપર, તે 100% એ પૂરેપૂરું વળતર ચૂકવશે એવી હું આશા રાખું. લવિંગજીભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અને આશા રાખું છું તમારી આશા ઠગારી ન નીવડે. કારણ કે માત્ર એ તમારી સરકાર નથી, એ સરકાર આપણી ગુજરાતની પણ છે. લવિંગજીભાઈ, આપણી ગુજરાત, બેન તમારી જોડે આવું, સરકાર લવિંગજીભાઈ આપણી ગુજરાતની પણ છે. પણ હું જાણું છું કૃષિ મંત્રાલયમાંથી જે ફાઇલ બનીને જાય છે લવિંગજીભાઈ, વણમાગી સલાહ આપો એક દીકરા તરીકે ગુજરાતના, નાણાં વિભાગના અધિકારીઓને કહેજો ખિસ્સું ખુલ્લું રાખે. એમના ખિસ્સામાંથી નથી આપવાનું, આપણી કમાણીવાળી તિજોરીમાંથી આપવાનું છે. કહેજો આર્યો લવિંગજીભાઈ, જરૂર લાગે મને હું આવીશ તમારી જોડે. ફાઇલ કૃષિ મંત્રાલયમાંથી નાણાં મંત્રાલયમાં જાય ને એટલે કાતર ના વાગે. કારણ કે રાઘવજીભાઈ પૈસા ઘેરને લઈ જવાના, જે પણ હોય ખેડૂત સુધી વધુમાં વધુ આપો. લવિંગજીભાઈ બરાબર છે ને? કહેશો ને તમે? હું ફરીથી કહું છું,
કોઈ શરમ ના રાખતા, વાત આપણા ખેડૂતની છે. અધિકારીને કોઈ ફરક નહીં પડવાનો. 30મી તારીખે પગાર જમા થઈ જાય પૂરતો. દિવાળી વખતે બોનસ પણ આવી જતું હશે, સમયસર બોનસ પણ સરકાર જમા કરાવે. પણ આપણા ખેડૂત, હું હજી કહું છું, હું મારા અનુભવના આધારે કહું લવિંગજીભાઈ, હું મારા અનુભવના આધારે, તમે તો થોડાક સમય માટે ગાંધીનગરથી દૂર થયેલા, પણ હું તો આનું રિપોર્ટિંગ કરું છું એટલે કહું છું. કહેજો, દિલથી કહેજો, ફોલોઅપ કરજો. નહીંતર એવું થશે આખી દિવાળી જતી રહેશે ને પછી જાહેરાત થશે આપણા ખેડૂતોને સહાયની. આવશે મારી જોડે, આપણે જઈશું, કરુભાઈ જોડે આપણે જઈશું, રાઘવજીભાઈ બંને જોડે. વિશ્વાસ છે 100% રોનકભાઈ. જી, આપનો ખૂબ ખૂબ આભાર. કલ્પેશભાઈ મારી સાથે જોડ્યા. કલ્પેશભાઈ, આપના વિસ્તારમાં પણ આ સમસ્યા સર્જાઈ છે. વરસાદ એટલો નથી પડ્યો, પણ અમારા અમદાવાદનું સાબરમતીનું પાણી તમારા વિસ્તારમાં આવે અને ખેડૂત પાયમાલ થઈ રહ્યો છે. એક્ઝેક્ટ સ્થિતિ છે શું? કયા પ્રકારની સહાયની અપેક્ષા છે? અત્યારે રોનકભાઈ, આપે જેમ કહ્યું એમ ઉપર વિસ્તારમાં ઉપર વરસાદ થયો અતિશય વધારે, એટલે ખેડા જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ અમારી એવી કે નદી વાત્રક અને શેડી મેસવા બધી નદી આવે, જોડે મેઇન નદી સાબરમતી આવે. સાબરમતીની અંદર પાણી ઉપરવાસનું પાણી છોડે એટલે સ્વાભાવિક છે કે અમારા ખેડા જિલ્લાની અંદર અમદાવાદ વિધાનસભાના ગામડા અને માતર વિધાનસભાના ગામડા, આ બંને ગામડા આવી જાય, અને દ્વારકા અમદાવાદ જિલ્લાનું, કારણ કે ત્યાંથી પસાર થતી નદી એટલે ગામડા જે અમારું જેમ અગાઉ કહ્યું તમે એ જ રીતે ખેડા જિલ્લો પણ એક કૃષિ પ્રધાન જિલ્લો ગણાય અને ખેડૂત પશુપાલનથી જીવન ગુજારતો હોઈએ. એટલે 10 દિવસ પહેલાં પણ અમારા પરિસ્થિતિ થઈ અને એમને 24 કલાકે 36 કલાકની કેશ ડોલ પણ આપી દીધી. અને આ વખતે અમે 6 તારીખે અમને જાણ થઈ સરકાર તરફથી, ભાઈ પાણી છોડવામાં આવશે. એટલે અમે 6 તારીખે 2 વખત કલેક્ટર સાહેબ, પ્રાંત સાહેબ સાથે બેઠક કરી. સાંજે ને સાંજે દરેક ગામડાની અંદર 7 પડાયો, ગામડામાં 7 પડાવવાની રીત હોય, 7 પડાયો અને તલાટી કમ મંત્રી જોડે રિક્ષાઓ ફેરવી અને લોકોને જાતે અમે ગામડે જઈને જાગૃત કરીને કહ્યું કે ભાઈ તમે અહીંયાથી શિફ્ટ થઈ જાઓ. પશુપાલનનો ધંધો બધા ગામડામાં કરતા હોય, પશુપાલનને પણ શિફ્ટ કરાયા, જેના કારણે પાણી ભલે બીજે દિવસ આવવાનું, પણ અમને એવી બીક હતી કે રસ્તો બંધ થઈ જાય, પશુપાલન કાઢવા કઈ રીતે અથવા પબ્લિકને શિફ્ટ કરવા હોય તો કઈ રીતે કરી શકીએ. એટલે 6 તારીખે રાતે અમે બધાને જાગૃત કરી અને 7 તારીખે સવાર સુધી બધા લોકો જે શિફ્ટ કરવાનું શિફ્ટ કરી નાખ્યા. પશુધન હતું જે ખેડૂતોનું, એ પશુધન પણ દૂર કરી અને બહાર સાઈડ પર રોડ ઉપર કઉની જગ્યાએ લાવી દીધા અને ખેડાથી દ્વારકા જતો રસ્તો બંધ કરી દીધો, કારણ કે ત્યાંની ઉપર પાણી છે. પછી બીજી એક માતર તાલુકાનું આગળ આવે વારુકાસથી પાલ્લા, ત્યાં વારસંગ બરોડા અસામલી આવે, ત્યાં પણ પાણીની નદીનું ઇફેક્ટ કરે. એટલે એ રસ્તો બંધ કર્યો, કારણ કે એ પણ પાણી છે. એ ગામડામાં પાણી અત્યારે નથી, પણ અમુક જમીન વિસ્તારમાં ખેડૂતોની જમીનમાં પાણી છે. આ પરિસ્થિતિ અત્યારે પથાપુરા અને રસીપુરાનો વધારે ઇફેક્ટ કરે. ત્યાં પશુ માટે અમે એમને ઘાસની વ્યવસ્થા કરી છે અને ઘાસ પણ પહોંચાડ્યું છે આજે તે. અને જે લોકોને અમે રિફ્યુ કર્યા હતા એ લોકો માટે અડિયારા ગુરુકુર અને વારુકાસના અસામલીના લોકોને ઇમેજ કોલેજ વારુકાસ ત્યાં શિફ્ટ કરી. બીજા લોકો જે નજીકના હતા ત્યાં સગાવાલાના ત્યાં ગયા. અમુક લોકો રડુ સંતરામ મંદિર છે ત્યાં વ્યવસ્થા કરી અને એ લોકોને જે લોકોને શિફ્ટ કર્યા બધાને જમવાની વ્યવસ્થા સાથે કોઈ પણ જાતની મુશ્કેલી ના પડે, કોઈ પણ જાનહાનિ ના થાય, એ અમે 6 અને 7 તારીખે પગલાં લીધા. એના કારણે અમે સક્સેસ ગયા અને કોઈને નુકસાન નથી. અને આપે જે કહ્યું કે ખેડૂતોને મોટું નુકસાન છે, 100% નુકસાન છે, એનું વળતર પણ અમે આપીશું. અને ગઈ સાલ હું પહેલી વાર ધારાસભ્ય ચૂંટ્યો, પણ ગઈ સાલ દિવાળી ઉપર વરસાદ થયો તો પણ અમે જે ગામને નુકસાન જોયું, જે ખેડૂતોને નુકસાન જોયું, એ લોકો ખેડૂતોને દરેકને સંતોષકારક વળતર ચૂકવી આપ્યું. અને આ વખત પણ જેનું નુકસાન જોયું છે એનું 100% વળતર ચૂકવવાનું એ સરકાર તરફથી મારી પ્રયત્ન છે. સરકાર પણ ચૂકવશે એની ખાતરી છે. કલ્પેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. અથવા ગેરીબેન, આપની પાસેથી પ્રતિક્રિયા લેલું. જુઓ, લવિંગજીભાઈને તો મેં બાંધી બી દીધા, ફ્રેમમાં લઈ લીધા, હું જઈશ એમને લઈને. તમે દિલ્હી રહેતા છો પણ તમને પણ લઈ જઈશ. ભાઈ એકલા શું કરવા, બેન પણ આવે અને આ દીકરો પણ આવશે. તમે શું માનો છો, કયા પ્રકારની સહાયની જરૂર છે? હું જૂના અનુભવના આધારે કહું છું, સરકારી ખાતા પ્રમાણે જો થયું ને બેન, તો આપણા ખેડૂતોના ભાગમાં કશું નહીં આવે. આખી દિવાળી જતી રહે છે, 2026 આવી જશે. એટલે જ વધુ તમે સતર્ક રહેજો, ભલે ઓપોઝિશનમાં પણ સતર્ક રહેજો. રોનકભાઈ, જે આપે કીધું ને એ પ્રમાણે મેં શરૂઆતમાં કીધું કે જે ગવર્મેન્ટે એના પરિપત્રો જે રૂલ્સ કર્યા છે એમાં એમણે વર્તમાન પરિસ્થિતિને આધીને ફરી પરિપત્ર કરીને
જે એના જે નિયમો બનાવ્યા છે એ નિયમો ખેડૂતોને વળતર આપવાની ઈચ્છા શક્તિ હાથેના બનવા જોઈએ. બીજું, ખેડૂતોને જે ખેડૂત ખાતેદાર હોય એને વધતા ઓછું થોડા ઘણું 12 મહિને 6 મહિને તમે કીધું એમ મને આજ સુધી યાદ નથી કે કોઈ કુદરતી આફતનું આ સરકારની અંદર મહિનો કે 2 કે 3 મહિનાની અંદર વળતર મળ્યું હોય એવું બહુ ઓછું મારા ધ્યાનમાં આવ્યું છે. એટલે સમય મર્યાદાની અંદર જ, કેમ કે અત્યારે જે કાંઈ 5-25 રૂપિયા સરકાર આપશે એનું શિયાળામાં વાવવા માટેનું ખેડૂત એનું પ્લાનિંગ કરશે. કેમ કે આ વરસાદ એવો આવ્યો કે બરાબર તૈયાર પાક હતો, હવે બસ 5 કે 10 દિવસની અંદર તો સારું એવું વળતર ખેડૂતોને મળવાની આશા હતી, એ હવે એના ઉપર પાણી ફરી વળ્યું. અને મેં કીધું એમ કે ખાસ કરીને નાણાં વિભાગ, રાઘવજી પટેલ સાહેબ અને મુખ્યમંત્રી પોતે એમ લાગે કે ખરેખર આ ખેડૂતોને હાલના તબક્કે ઊભો કરવા માટે એને આર્થિક મદદ કરીને આવનાર સમયની અંદર જે પરિસ્થિતિ છે એનાથી વધારે ખરાબ ન થાય એના માટે કરીને રેમ રાહે થોડી વધારે જે સહાય આપવાની, મેં અગાઉ કીધું એમ કે બીજામાં થોડા ઘણો કાપ મૂકવાનો થતો હોય તો મૂકીને પણ એના માટે પ્રયત્ન કરે. હું પણ અહીંયા કેન્દ્રમાં જે વિભાગને લેટર લખવાનો છે એ લખીશ, પ્રધાનમંત્રીને પણ લખીશ અને ગુજરાત ઉપર આવી આફત છે તો કેન્દ્ર સરકાર પણ મદદ કરે એ માટે કરીને આપણે કેન્દ્ર સરકાર પાસે પણ અપેક્ષા રાખીએ. પણ અંતે મેં કીધું એમ કે જે લોંગ આયોજન કરવું જોઈએ એ લોંગ આયોજન નથી થતું, એના કારણે ક્યાંક ને ક્યાંક મારે ઘડી આ પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે. તો અપેક્ષા રાખીએ કે આવનાર સમયની અંદર સરકાર લાંબા ગાળાની એવી યોજનાઓ બનાવે જેથી કરીને ખેડૂતોને એનો પાણીનો પુરવઠો ઉનાળામાં કઈ રીતે મળી રહે અને થોડુંક એનું નુકસાન પણ થતું અટકે. રોનકભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. જ્ઞાનીબેન, આપનો પણ આભાર. પણ એક શબ્દને સુધારું છું. તમે એમ કહ્યું કે રહેમ રાય, ના, જરાય નહીં, રહેમ રાય નહીં, માનવતાની રીતે, માનવતાની રીતે, માનવતાની રીતે, માનવતાની રીતે પૂરી સહાય ચૂકવવાની જવાબદારી. અને બીજી વાત કહી દઉં, કેમ કે ખેડૂતો હકદાર છે, કેમ કે વીમા યોજના નથી. સરકાર જે પ્રીમિયમ ભરતી હતી એ પ્રીમિયમના કરોડો અરબો રૂપિયા બચે છે, સરકારને બચે છે. ત્યારે ફરીથી કહું છું, નાણામંત્રીશ્રી અને એમના વિભાગને ઉદાર રોનકભાઈ રેમ રાહે મેં એટલા માટે કીધું સુધારી બેન ખાલી ખેતી કામ કરતા ખેત મજૂરો માટે, કેમ કે એને પાસે જમીનના કોઈ ઉતારા નથી હોતા એટલે એના ઉપર સરકાર કુણી લાગણી રાખીને પણ વળતર આપે, એટલા માટેની વાત છે. ખેર, આ વીમાના રૂપિયા પ્રીમિયમના બચ્યા છે. ખરેખર ખેડૂત બરબાદ છે જે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યાં સરકાર જે પણ કાર્યવાહી કરે સત્વરે કરે, જે પણ જાહેરાત કરવાની હોય સર્વે કરીને ફટાફટ સત્વરે કરે.